નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિશે વાત કરીશું। તો આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં આવરી લેવામાં આવશે। તો આ વિડીયો તમને છેલ્લે સુધી જોવા વિનંતી, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવા વિનંતી। તો હવે આપણે આગળ જોઈશું કે નિરાધાર વૃદ્ધ સહાય યોજના અંતર્ગત કોણ કોણ લાભ લઈ શકે છે। તો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધો, 21 વર્ષ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોવો જોઈએ। એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો આ યોજનાનો લાભ લઈ શકે છે, પરંતુ તેમનો દીકરો 21 વર્ષ કરતાં નીચે હોવો પડે અથવા તો હાવ ન હોવો પડે, જે વૃદ્ધો આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો અશક્ત દિવ્યાંગ વ્યક્તિઓના કિસ્સામાં 75%થી વધારે દિવ્યાંગતા હોવા જોઈએ અને 45 કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોવી જોઈએ। એટલે કે જો તમે દિવ્યાંગ હોય અને આ યોજના હેઠળ લાભ લેવા માંગતા હોય તો તમે 75%થી વધુ દિવ્યાંગ હોવા પડે અને તમારી ઉંમર 45 વર્ષ કરતાં વધુ હોય તો તમે નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ લઈ શકો છો। પુનઃ ત્રિમાસિક અસ્થિર હોય કે કેન્સર હોય, ટીબી હોય જેવી ગંભીર માપદંડીય પીડા હોય તો વૃદ્ધો પણ અરજી કરી શકે છે। અરજી સાથે વાર્ષિક આવકનો દાખલો જોડવાનો રહેશે, જે ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000થી ઓછી હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં 1,00,000 અને 1,50,000થી ઓછી આવક હોવી જોઈએ। એટલે કે જો તમે આ યોજના હેઠળ લાભ લેવા માંગતા હોય તો તમારી ગ્રામ્ય લેવલે વાર્ષિક આવક 1,20,000 કરતાં ઓછી હોવી જોઈએ, અને જો તમે શહેરમાં વસવાટ કરતા હોય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારી વાર્ષિક આવક 1,50,000 કરતાંથી ઓછી હોવી જોઈએ, અને તમે 10 વર્ષ કરતાં વધુ કાયમી વસવાટ ગુજરાતમાં કરતા હોવા જોઈએ। એટલે કે તમે 10 વર્ષ કરતાં વધુ ગુજરાતમાં રહેલા હોવા જોઈએ। જો તમે 10 વર્ષ કરતાં ઓછા હોય તો આ યોજનાનો લાભ લઈ શકતા નથી। ત્યારબાદ 60 વર્ષથી વધુ વય ધરાવતી દંપતી બંને આ યોજનાનો લાભ લઈ શકે છે। એટલે જો ઘરમાં બંને દંપતી વૃદ્ધ હોય અને તેમની 60 વર્ષ કરતાં વધુ ઉંમર હોય અને 21 વર્ષ કરતાં નાનો પુત્ર હોય અથવા હોય નહીં તો તે યોજનાનો લાભ લઈ શકે છે બંને। તો હવે આપણે આગળ જોઈએ કે નિરાધાર વૃદ્ધ સહાય પેન્શન યોજના હેઠળ અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડે। સૌપ્રથમ ઉંમરનો પુરાવાનો દસ્તાવેજની જરૂર પડે, એટલે કે ઉંમરના પુરાવાનું પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર, આ ચારમાંથી ગમે એક જોડવાનું છે। ત્યારબાદ આવકનો દાખલો જોડવાનો છે, અને જો તમે દિવ્યાંગ હોય અને નિરાધાર વૃદ્ધ સહાય પેન્શન યોજના નીચે લાભ લેવા માંગતા હોય તો તમારું દિવ્યાંગ કાર્ડ જોડવાનું રહેશે, અને 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર પણ આની સાથે જોડવાનું છે। ત્યારબાદ તમારું આધાર કાર્ડ જોડવાનું છે, ત્યારબાદ બેંક એકાઉન્ટની પાસબુક જોડવાની છે અને રેશન કાર્ડ જોડવાનું છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો યોજના હેઠળ મળવાપાત્ર લાભો, તો 69થી 79 વર્ષ સુધીના લાભાર્થીને 1,000 રૂપિયા અને 80 વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીને 1,250 રૂપિયા માસિક સહાય ચૂકવવામાં આવશે। ત્યારબાદ આ ચૂકવણી આપણને ડીબીટી દ્વારા કરવામાં આવશે, એટલે કે ડાયરેક્ટ આપણા એકાઉન્ટમાં પૈસા જમા થશે। ત્યારબાદ જોઈએ કે આપણે આ અરજીપત્ર ક્યાંથી મેળવવું, તો તમે જિલ્લા કલેક્ટર કચેરીએથી આ ફોર્મ મેળવી શકો છો, મામલતદાર કચેરીએથી જઈ અને આ ફોર્મ મેળવી શકો છો, અને જો તમે ગ્રામ્ય કક્ષાએ હોય તો તમારા ગ્રામ પંચાયતે જઈ અને ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ digitalgujarat.gov.in પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ યોજનાનું અમલીકરણ કોના દ્વારા કરવામાં આવે છે, તો આ યોજનાનું અમલીકરણ સંબંધિત મામલતદાર કચેરી કરવામાં આવશે, અને જો તમારી અરજી નામંજૂર થઈ હોય તો તમે 60 દિવસની અંદર અપીલ કરી શકો છો। એટલે કે તમારા અરજીમાં કંઈ ખામી હોય અને જો તમારી અરજી રિજેક્ટ થઈ હોય તો તમે 60 દિવસની અંદર અપીલ કરવાની રહેશે। ત્યારબાદ આ યોજનાની સહાય આપણને ક્યાં સુધી મળવા રહેશે, તો આ યોજનાની સહાય આપણને લાભાર્થીનું અવસાન થાય ત્યાં સુધી મળવા પાત્ર રહેશે। તો હવે આપણે જોઈએ કે નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના અંતર્ગત ઓફલાઈન કઈ રીતે ભરવું। અહીં સૌપ્રથમ ખૂણામાં તમારો તાજેતરનો ફોટો લગાવવાનો રહેશે। ત્યારબાદ નીચે તમારે જે મામલતદાર કચેરી લાગતી હોય તે મામલતદાર કચેરીનું નામ, તાલુકો અને જિલ્લો લખવાનો રહેશે।
ત્યારબાદ 1 નંબર ઉપર તમારું પૂરું નામ, પિતાનું નામ અને અટક લખવાની રહેશે. ત્યારબાદ નીચે તમારી સ્ત્રી પુરુષ જાતિ લખવાની છે. ત્યારબાદ તમારો ધર્મ લખવાનો છે. ત્યારબાદ નીચે 3 નંબર ઉપર તમારી જ્ઞાતિ લખવાની છે. 4 નંબર ઉપર તમારું વર્ષ, જન્મ તારીખ અને ઓળખનું નિશાન લખવાનું છે. ત્યારબાદ 5 નંબર ઉપર તમારું પાકું સરનામું લખવાનું છે, જેમાં ઘર નંબર, શેરી, મોહલ્લો, ગામ, તાલુકો, જિલ્લો અને પિનકોડ નંબર. ત્યારબાદ 6 નંબર ઉપર તમારે કેટલા વર્ષથી આ ગુજરાતમાં વસવાટ કરો છો તે લખવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ તો જો અરજદાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાની ટકાવારી કેટલી છે તે લખવાની છે અને કયા પ્રકારના દિવ્યાંગ છે તે લખવાનું છે. ત્યારબાદ 8 નંબર ઉપર અરજદારના પોતાની વાર્ષિક આવક લખવાની છે. ત્યારબાદ જોઈએ કે કુલ આવક લખવાની છે. ત્યારબાદ નીચે કુટુંબની આર્થિક સ્થિતિ એટલે કે અહીં દર્શાવેલ કોઠામાં તમારે તમારું નામ લખવાનું છે, કેટલો અભ્યાસ કર્યો છે, તમારી પાસે કેટલી વાર્ષિક આવક છે, આવકનું સાધન શું છે તે બધું દર્શાવવાનું છે. ત્યારબાદ નીચે જોઈએ કે તમારે એક સોગંદનામું કરવાનું થશે, જે અહીં દર્શાવેલ સોગંદનામામાં તારીખ, સ્થળ, સહી, સિક્કો અથવા અંગૂઠો કરી અને આ ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ 2 સાક્ષીઓની સહી પણ કરવાની આવશે, જેમનું નામ, પૂરું નામ, તારીખ, સ્થળ લખી અને સહી કરવાની રહેશે. ત્યારબાદ નીચે જોઈએ તો તમારે આવક અંગેનું પ્રમાણપત્ર આ રીતે ભરવાનું રહેશે. શ્રીમાન, પછી તમારું નામ, ગામ, તાલુકો, જિલ્લો, પછી તમારી કુલ વાર્ષિક આવક કેટલા રૂપિયા છે, આવકનું સાધન કયું છે અને પછી નીચે અહીં તમારી સહી કરી અને જે તે અધિકારી તમારા વિસ્તારમાં લાગતા હોય તેમનો સહી સિક્કો કરી અને આ પ્રમાણપત્ર ફોર્મની સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો આ ફક્ત કચેરીના ઉપયોગ માટેનું નીચે પેજ ખુલી જશે. તો તમારે આ પેજ ડાઉનલોડ કરી અને સાથે જોડવાનું રહેશે. જો તમારે આ પેજ ડાઉનલોડ કરવું હોય, આ ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો તમારે અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને ડાઉનલોડ કરી શકો છો, અથવા તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી માહિતી અને નોલેજમાં જઈ અને તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. તો આ હતી સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, જેની તમે સંપૂર્ણ રીતે માહિતી મેળવી. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરવા વિનંતી અને જરૂરિયાત લોકો સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી, જેથી તેઓ આ યોજનાનો લાભથી વંચિત ના રહી શકે.